મિત્રો અમારી વાડીની બાજુમાં જે રસ્તો છે ત્યાં ઠાકરના દર્શન કરવા માટે બહુ મોટો સંઘ નીકળ્યો છે. તો આવડે આપણને તૈયાર થઈ ગયા છે ને કે અમારે પણ સંઘનો દર્શન કરવા માટે પગપાળા યાત્રાઓ જે જતા હોય ને એનું દર્શન કરવા માટે જવું છે. મહાદેવ હર જય દ્વારકાધીશ નો વ્લોગ વિડીયો ની માલપા. ભાઈ કેમ છો બધા મિત્રો? મજામાં. ભાઈ આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં ને મજામાં જ હોય. ભાઈ અત્યારે હું છે ને શું કામ કરી રહ્યો છું? કામ તો કાંઈ નથી કરી રહ્યો, ખાલી તમારે ગપ્પા ફેંકી રહ્યો છું. કામ તો મારા મમ્મી કરી રહ્યા છે આ બાજુ. અને હવે શું કરો? જીરાનું કાંધું ઉપણે છે. એટલે એનો મતલબ એમ છે કે મારા બા કચરામાંથી હોનું ગોતે છે. એટલે આ જો થોડુંક જીરાને ડાઠા પડ્યા હે ને, કેમ કે કલર ને એવું બધું થોડુંક આવું કચરો પણ આવે એટલે આ થોડુંક સાફ કરે છે ને કચરામાંથી હોનું ગોતે છે. અને હવે બીજા નંબરનું કામ તો અમારે ઘણું બધું છે ને, બાજરી પણ પારવવાની છે. આ જો બાજરીનું વાવેતર આપણે કરેલું છે તો એનું થોડાક છોડવા ઉંબાળવાના છે. બાકી બધું તો લેર કરે છે. અને મારા પપ્પા ગયા છે પગપાળા હાલીને દ્વારકા. તો એ તો દ્વારકા ગયા છે અને લગભગ કાલે પહોંચી પણ જશે. તો એ તો દ્વારકા ગયા છે. અહીંથી દ્વારકા લગભગ 300+ થતું હોય છે, એટલું જ થતું હશે, 300+ થાય છે. અને બીજું તો કાંઈ નથી કીધું. વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે ડેઈલી એક વ્લોગ આપણે અપલોડ કરવાનો છે. તો આપણે ડેઈલી વ્લોગ શૂટિંગ થાય, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. શું ભાઈ? ફોટો પાડું, ઉતારું, પાક દે ને કાંદા. કાંદામાં શું ભાગ રહે બા? 5 મણ થાય છે. કાંદું જ 5 મણ થાય? ઓ જબરા માણસો. એ પણ કાંદું જ 5 મણ થાય. એમ તો આવડા જીરું કેટલું થયું છે? પૈસા પાલટી માણા હે બા? વાહ વાહ. હા ભાગ લેવાયો ભાગ. આવડા કાંદું 5 મણ થાય એમ છે તો આવડા જીરું કેટલું થયું? વાહ ભાઈ વાહ. જીરા વાવેતર જબરું હતું એટલે જે જીરું જબરું જ થયું હોય ને, એટલે કે ઘણું બધું થયું હોય જીરું. તો હવે એ કાંધામાં 5 મણ થાય તો ભાગ તો લેવો જ પડે ને, કેમ કે 5 મણમાં તો હરિપતિ જબરી આવે એટલે આપણો ભાગ રહેશે. હો બાપડે હું તમને કયો ઈ સારું કરાવું, કયો અરે વ્લોગ બનાવું તમારો. કાલ ની કહું છું મને સાવણે સારું કીધું, કોઈ ન કીધું એટલે 3 થેલી સારું કીધું નાખ્યું. એમ એકલા પણ કાલના એમ નવરાત નથી ને, કામ જ હોય બા અમારે, એટલે ભાગ તો આપણો રહેવાનો જ. મિત્રો લગાતાર 1 કલાકની મહેનત પછી ભાઈ જીરું ચોખ્ખું થઈ ગયું એ કાંધાનું. એટલે કે 2 ગાંસડી પડ્યું હતું ને એમાંથી જો આટલું નીકળ્યું છે. વાહ ભાઈ વાહ. અને હજુ આને ઉપણી સારું કરવાનું, એટલે હજુ તો સાવણામાંથી હોહરું કાઢ્યું છે. જો હજુ તો મારા બા મહેનત કરી જ રહ્યા છે. અને આ ભાઈ જીરાનો મોટામાં મોટો દાણો આમાં હોય. વાહ ભાઈ વાહ. તમે હું નહીં કરતા? ગેસ નહીં બગાડતા, કા ચૂલે સા બનાવતા. બધાને જય માતાજી કહી દે વિડીયોમાં. બધાને જય માતાજી. જાજો દિવસ પછી જીરું ખાવા લેતા હતા એટલે કઈ નવરા હતી નહીં ને, માંદા પણ થઈ જતા ને. જીર બહુ રાગે નથી, શરદી તો મટતી નથી. વાહ ભાઈ બધા સા પીવા. ગેસ ને સુલાની સા હે. એમાં એવું ગેસ ખતમ થઈ ગયો, ગેસ બગાડવાની ક્યાં વાત રહી ગઈ? ગેસ જ નથી. ચા નથી પીતો પણ થોડોક નહીં ગયો. પી જશે ડાળ ભરીને. બસ. તો આ તડકાનું પાણી વાળું છું, પણ આ તડકો એટલો મોઢામાં આમ ચોટી જાય એટલો તડકો આવે. અને હું અત્યારે બાજરીમાં પાણી વાળું છું. એક નાકું ભરાઈ જાય એટલે સાયા ફટોફટ ભાગી જાવ, નાકું ભરાઈ જાય એટલે સાયા ભાગી જાવ. ને ભાઈ ફરદામાં નીણ ખૂટી ગઈ છે, એટલે એમાં જેટલો પાલો ભર્યો હતો ને એ બધો ખૂટી ગયો છે. એટલે રોજ છે ને આ ઢગલે ઠેઠ લેવા આવવું પડે છે લુગડું લઈને. એટલે પ્લાન એવો છે કે હવે આ જેટલો પાલો અહીંયા પડ્યો ને ત્યારે ફરજામાં નહોતો હોવાનો, એટલે આ બધો પાલો રહ્યો ને અને ફરજામાં નાખી દેવાનું થાય છે. કેમ કે આ રોજના ધક્કામાં નથી પહોંચતા. મારે અત્યારમાં કામ જ એટલું હોય ને, ગાડી ભરવા આવવું પડે. જો ભાઈ અહીંયા ઢગલો પડ્યો છે પાલાનો, એ હવે ફરજામાં ભરી દેવાનો છે અને એવું બધું કરવાનું છે. વાહ ભાઈ વાહ. આવી જાવ લુગડું પાથરો. ભાઈ રોજ પાલો લેવા આવવું પડે છે. તારું શું કેવું, ઘરે નહીં જવું પડે? એ જરૂર પ્રમાણે જોવી તોય આ ગાડી ભરવા આવવું પડે, અહીંયા ન આવવું પડે.
મિત્રો અમારી વાડીની બાજુમાં જે રસ્તો છે ત્યાં ઠાકરના દર્શન કરવા માટે બહુ મોટો સંઘ નીકળ્યો છે. તો આવડે આપણને તૈયાર થઈ ગયા છે ને કે અમારે પણ સંઘનો દર્શન કરવા માટે પગપાળા યાત્રાઓ જે જાતા હોય ને એનું દર્શન કરવા માટે જવું છે. તો હું ફટાફટ મૂકતો જવું છે ને. હાલો મિત્રો, અત્યારે 9 વાગ્યા છે ને જો કાંઈ કામ હતું નહીં ને અત્યારે બધું કામ ખૂટી ગયું છે એટલે એમ સીણા થઈ ગયા છે અને હાલો બધા સીણા ખાવા જોઈએ. વાહ ભાઈ વાહ, ચણા છે મારા બાયા બસ ચણા ખાય. હા ચાલો સીણા ખાવા તો ભાઈ આટલો શું તૈયાર ખાવાનો એમ આખો દી જીરું કાંધું સારું કરતા હતા અને અત્યારે સીણા થઈ ગયા છે ખાવા આવી જશે. હાલો આખો દી અડધો દી તમે ઓલા સંઘની સેવા કરવામાં નથી ગયા? હા, આજ તો ના ગયા તા રોડે સંઘ નીકળ્યો હતો ને ભાઈ તમને કહેતા જ ભૂલાઈ ગયું કે સંઘ ક્યાંનો હતો. તો સંઘ આંબડીનો હતો ને એ ગામ પછી આ ગામ ગટકા ગામ જાય છે અને એ અત્યારે ગુંદાળા ગામે નહીં મદાવા ગામે અત્યારે પહોંચી ગયો છે અને ત્યાં ભવ્ય રાસ ગરબાનું આયોજન છે. મસ્ત મજાનું કલાકારો આવ્યા છે અને સારું એવું આયોજન છે. એમે પણ અમારા બનતી થોડી જજી હાથની મહેનતથી થોડી જજી શરબતની અને શાની એવી સેવા કરી અને આવડે આ તો બધા રાસે રમતા હતા ને એવું બધું કરતા હતા. મજા પડી ગઈ, બહુ મજા પડી કે રસ લાગી ગયો તો જવાનું પણ હજી આપણે તો જોવાય નહીં, મોટી થઈ હતી જવાનું. નહીં આપણે જોવાય પણ આપણે દુજાણું ને એવું બધું હોય ને એટલે કાયદેસર ત્યાં ધ્યાન દેવી પડે એટલે આપણે જવાય. મારું બાન જવું હતું પણ મારા પપ્પા દ્વારકા જશે એટલે પછી બધું નહીં કે તો નથી જવું ને મારા પપ્પાની પાછા વળી ગયા છે દ્વારકાથી પણ તોય મારા બા ન ગયા નકર જાત. મને તો બહુ રસ લાગી ગયો હતો, કી મજા આવે, બહુ મજા આવે. બહુ મોટો અને બહુ ઝાઝો સંઘ હતો, અંદાજે 200+ માણસનો સંઘ હતો પણ અમે હે ને થોડાક મોડા પહોંચ્યા, થોડું કામ હતું ને ઘરે એટલે ના ગયા ના એટલે થોડા ઝાઝા માણસો હતા. એનો આપણે વ્લોગ બનાવ્યો છે, જોયા રાખો વ્લોગ. હવે ઘણો નહીં જોયો નાખો વ્લોગ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ફટોફટ. ચણા હલવાઈશ ગળે બોલું ને અને વાતું છે ને આવડા ચણા વધુ ખાઈ જાય. એટલે કરો લઈ મારે પોતે જ નથી આ બાના અને તારા હું વાતું કર્યા મજી રહ્યો બાપ. ફટોફટ થોડાક ચણા ખાઈ લેવા દો. મળવી નવા વિડીયોમાં, ત્યાં સુધી હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય.